જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામના લખમણભાઈ ડાકી વેલી ગત સવારે ગાંધીનગરવાળી બસમાં આવ્યા હતા કે જે સમયે તેમના 33,000 રૂપિયા પડી ગયા હતા, જે રકમ નિખિલભાઈ વડારિયા નામના વ્યક્તિને મળતા તેમણે સૌની હાજરીમાં તે પરત કરીને સતયુગ હજુ પણ જીવન છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું સામે આવ્યું છે। આજના સમયમાં પણ પ્રામાણિકતા જોવા મળે છે। વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામના એક યુવાનની કે જે ગાંધીનગરવાળી બસમાં મુસાફરી કરીને જ્યારે બસમાંથી ઉતરતી વખતે તેમને એક રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી, ત્યારે આ પૈસા કોના હશે તે તપાસ કરી, પરંતુ કોઈ ન મળતા ઘરે આવી તેમના પિતાને આપીને વાત કરી તેમણે તે કોથળી જે તે સ્થિતિમાં સાચવીને મૂકી રાખી હતી। ત્યારબાદ આ વાતની જાણ ગામના સરપંચને કરતા તેમના દ્વારા વોટ્સએપ પર પૈસા ખોવાઈ ગયેલ છે એવી પોસ્ટ મૂકવામાં આવી હતી। ત્યારે પોસ્ટ વાંચી આ પૈસા જેમના હતા તે આવી પહોંચતા નિખિલભાઈ વડારિયાએ સરપંચ મગનભાઈ અઘેરા અને અભયભાઈ વ્યાસની હાજરીમાં સમગ્ર તપાસ કર્યા બાદ પૈસાની થેલી મૂળ માલિકને પરત કરાઈ। ત્યારે આ પૈસા દીકરીના કર્યાવર માટેના હતા, આપીને ઘરના સારા સંસ્કારને ઉજાગર કરીને સમસ્ત વડારિયા પરિવારનું નિખિલભાઈએ ગૌરવ વધાર્યું। તે બદલ નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તેમને શુભેચ્છા સહ અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરાઈ હતી। ગઈકાલે અજાબના વતની કેલાભાઈ ડાકી ઉર્ફે લક્ષ્મણભાઈ જૂનાગઢથી સવારના સમયે ગાંધીનગરવાળી બસમાં અજાબ ગામે આવતા અંદાજિત તેના કહેવા પ્રમાણે 35,000 જેવી રકમ એની બસમાં પડી ગયેલી હતી। સદનસીબે અજાબના જ નિખિલભાઈ વડારિયા તે જ બસમાં હોય એ રકમ તેમને બસની નીચેથી મળેલી હતી અને આજે એ રકમ લક્ષ્મણભાઈને સૌની હાજરીમાં સુપ્રત કરી છે। આજે પણ આવા યુગની અંદર પણ સતયુગના પુરાવા પણ મળી રહ્યા છે આ બનાવથી। હલો, હું અજાબ ગામનો વતની છું। મારું નામ લક્ષ્મણભાઈ ભીમાભાઈ ડાકી, ગામ અજાબ, તાલુકો કેશોદ। હવે મારે જુનાગઢથી ગાંધીનગરવાળી બસમાં હું અજાબ આવતો હતો, ત્યારે બસમાં મારા પૈસા પડી ગયેલા। અજાબના જ વતની એવા નિખિલેશભાઈ વડારિયાને મળતા સાંજે મેં અમારા ગામના મગનભાઈ અઘેરા સરપંચને જાણ કરતા એણે મોબાઈલમાં જાહેરાત મૂકેલી પૈસા ખોવાની। હવે એ છોકરો પાછો મગનભાઈ સરપંચને અહીંયા દુકાને પૈસા આપી ગયેલ અને માતબર રકમ તે 33,000 રૂપિયાની રકમ હતી। અને અજાબમાં અત્યારે જે હાલમાં આ સતયુગ ચાલે છે મગનભાઈના વખતમાં સરપંચની। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।